ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શેરડી લેતા ગડી મંડી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સરખું બોલ મોટે જય સ્વામિનારાયણ નમન નહીં નારાયણ જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય બાલાજી ઓમ નમઃ શિવાય જય જલારામ જય યોગેશ્વર ચાલો આજ તો સ્કૂલે જવાનું છે ને આજ તો સ્કૂલે જવાનું લાઈટનો પ્રકાશ આવે બ્લર આવે છે નથી સરખું આવતું નથી આવતું સરખું તોય નથી આવતું આ જૂના જમાનાનો હોય ને એવું આવે છે નથી આવતું એટલે નથી આવતું કીધું એટલે પૂરું થઈ ગયું નથી આવતું પૂરું થઈ ગયું નથી આવતું બંધ કરી દો જો ફાઇનલી 9:30 થયા છે અને હું થઈ ગઈ અત્યારે ફ્રી અને હવે કરીશું ત્યારે 9:30 રસોઈની તૈયારી કેમ કે આજે આવવાના છે ગેસ્ટ એટલે મેનુમાં તો સિમ્પલ જ છે રીંગણાનો ઓળો રોટલામાં ખીચડો કેમ કે એ આવે છે અત્યારે ખરખરાના કામે તો આપણે કંઈ સ્વીટ ને દાળ ભાતને અત્યારે નહીં ખવડાવી શકીએ બરાબર તો રીંગણાના ઓળો અને બાજરાના રોટલા સાથે આપણે એને જમાડી દેશું અને પહેલાં તો હું કરીશ મારી સેલ્ફ પેમ્પરિંગ લોશનને એવું કંઈક લગાવશું ક્રીમની અને પછી આપણે કરશું રસોઈની તૈયારી મસ્ત અને રીંગણાની શેકી નાખ્યા છે અને પછી આપણે હવે કરશું રીંગણાના ઓળાનો વઘાર અને કાનુભાઈ આજે ઘણા ટાઈમ પછી સ્કૂલે ગયા છે 4-5 દિવસ થઈ ગયા 4-5 ને વધારે થઈ ગયા કેમ કે સેટરડેથી એને હોલિડે હતી સેટરડે સન્ડે મંડે ટ્યુસડે એટલે આજે ઘણા ટાઈમ પછી ગયા છે સ્કૂલે એટલે થોડોક પ્રોબ્લેમ હતો સવારમાં મોર્નિંગમાં મેં થોડી ક્લિપ લીધી છે જ્યારે ઉઠ્યું ત્યારે મોર્નિંગની તો પહેલાં એ જોઈ લેજો અને પછી આપણે આગળ કન્ટિન્યુ કરીશું ચાલો હવે હું કરીશ અત્યારે રીંગણાના ઓળાનો વઘાર સામે પ્રકાશ આવે એટલે નકર બે બાજુ પ્રકાશ આવે તો બ્લર થઈ જાય છે બરાબર અને પહેલાં કરશું આપણે બારી ઓપન જો એ મસ્ત મેં કાંદા સુધારીને રાખી દીધા છે એ રીંગણા મસ્ત શેકી નાખ્યા છે એ વઘાર કરશું બરાબર અને પછી કરશું આપણે ગાજરનો સંભારો જે પકાવીને કરી એ રીતે બરાબર હવે જોઈએ આગળ શું કરીએ બરાબર ટુ બી કન્ટિન્યુ રહેજો બધા બ્લોગમાં સાથે જોડાયેલા મસ્ત અને અત્યારે કરીશ ટમેટાની પહેલાં ગ્રેવી કરીશ ને તો મસ્ત અને એકદમ એકરસ થઈ જાય ઓળો અને પછી આપણે 11:30 પછી કરશું બાજરાના રોટલા જો આજે નહીં કરું આજે કરશું મમ્મી રોટલા કેમ કે આજે ગેસ્ટ છે ને એટલે બરાબર